નમસ્કાર. આપ શ્રીનું નામ? મારું નામ રાજુભાઈ જસવંત પટેલ છે. ગામ? પારડી ઝાંખરી, ઉલપા તાલુકો અને સુરત જિલ્લામાં રહું છું. રાજુભાઈ, તમે આપના પરવડના ખેતરમાં સૌપ્રથમ ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટનો ક્યારે ઉપયોગ કરેલો? સૌપ્રથમ તો કૃષિ મેળામાં આપણે ભેગા થયા હતા. તમે દવાની ભલામણ કરી અને હું એનું રિઝલ્ટ જાણવા પૂરતું જ લાવ્યો હતો. રિઝલ્ટ એવું મળ્યું કે જ્યારે ગામમાં કોઈને 1 કિલો પરવડ માંડ નીકળતા હતા, મારે ત્યારે 3 મણ પરવડ નીકળ્યા હતા. ત્યાર પછી તમારો એકવાર મારી પર ફોન આવેલો કે દેવેન્દ્રભાઈ, તમે કૃષિ મેળામાં મને મળેલા અને તમે એક પ્રોડક્ટ આપેલી. તો એ પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી, બીજી વાર ઉપયોગ કર્યા પછી તમારે એ પહેલાં કેટલા પરવડ નીકળતા અને ત્યાર પછી કેટલા પરવડ નીકળ્યા? પ્રોડક્ટ મેં વાપરા પછી રિઝલ્ટ મેં જોયું કે 1 કિલોના 3 મણ પરવડ થઈ ગયા મારા. અને રિઝલ્ટ જોરદાર લાગ્યું એટલે મેં તમારી પાસે પ્રોડક્ટની અપીલ કરી કે મને પાછા જોઈએ છે. એ સમયે પરવડનું ઉત્પાદન ઓછું હતું, પણ જ્યારે વાપરું ત્યારે મને ઘણો ફાયદો થયો છે. બરાબર. જ્યારે પ્રોડક્ટ નથી વાપરી ત્યારે કેટલું ઉત્પાદન આવેલો? બહુ ઓછું હતું, લગભગ 3-4 મણ પરવડ હતા ખાલી. બરાબર. અને વાપર્યા પછી કેટલું ઉત્પાદન થયું? વાપરા પછી જો અત્યારે હાલમાં માર્ચ મહિનો ચાલે છે. માર્ચ મહિનામાં ગરમીના લીધે મારા પરવડ 15 મણ હતા, તેની બદલે અત્યારે હાલમાં ગ્રો મેજિક અને MS સ્પ્રે વાપરવાથી 15ના સીધા 32 મણ પરવડ થયા છે. વેરી ગુડ. તો આપણી પ્રોડક્ટ વાપરવાથી તમે સંતુષ્ટ છો? પૂરેપૂરા સંતોષ. દરેક ખેડૂતને તમે સલાહ આપશો કે વાપરવું જોઈએ? એકવાર મારો અભિપ્રાય એવો છે કે એકવાર ખાલી વાપરો તમે. અને અત્યારે હાલ તમે કઈ પ્રોડક્ટનો ફરી ઉપયોગ કરો છો? અત્યારે મેં હાલમાં જ જમીન પર ભૂવસ્ત્ર, એમાં સ્પ્રે અને ગ્રો મેજિકનું અત્યારે ખાતર સાથે નાખ્યું છે. વેરી ગુડ. તો તમે સમય આપ્યો એ બદલ તમારો આભાર. જય હાર્મની, જય માય લાઈફસ્ટાઈલ.